સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા વિસ્તારના લોકોને બોટાદ તરફ જવા માટે નર્મદા નહેર પરનો વોકળો ચડવો જીવનું જોખમ। ચુડા વિસ્તારમાંથી બોટાદ શાખા નહેર પરના વાહન વ્યવહારની સરળતા ખાતર નહેરને એક તરફ ડામર રોડનું નિર્માણ કરેલું છે, જેના લીધે ચુડા તાલુકાના મહદ અંશે ગ્રામ્ય વિસ્તારના લોકો નર્મદા નહેર પર બનાવેલા રોડ પરથી અવરજવર માટે ઉપયોગ કરતા હોય છે, જેથી આ રોડ દિવસ રાત વાહન વ્યવહારથી ધમધમતો રહે છે। પરંતુ સોનાની થાળીમાં લોખંડની મેખ જેવી સ્થિતિ સર્જાઈ છે, જે વોકળા પરથી પસાર થતા સમય એકદમ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને જીવના જોખમે વોકળા પરથી પસાર થવું પડે છે। ત્યારે આ વોકળાથી આશરે 20 ફૂટ જેવી ઊંડાઈ ધરાવે છે, તેમજ નીચેની સપાટીએ અડચણરૂપ પથ્થરોથી મોટી શિલાઓ હોવાથી અહીંથી પસાર થવામાં મોતના મુખમાંથી જાણીને જોઈને પસાર થવા જેવા દ્રશ્યો પણ સર્જાતા હોય છે। ત્યારે અન્ય રસ્તો ન હોવાથી લોકોને હાલાકી વેઠવી પડે છે। ત્યારે વર્ષોથી આ સમસ્યા હોવા છતાં કોઈ પણ જવાબદાર અધિકારીઓ આ બાબતે ઘટતું કરવા માટેના પ્રયાસ કર્યા નથી, જેથી વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો હતો। ત્યારે નર્મદા સિંચાઈ વિભાગ કે જે તે વિભાગીય અધિકારીઓ સાથે વાતચીત કરીને પ્રશ્નનું નિરાકરણ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।